એક નવજાત શિશુનો જન્મ થાય ત્યારે આખું ઘર ઉત્સવ મનાવે છે, પણ કલ્પના કરો કે એક રાજકુમારીના જન્મ સમયે જ જ્યોતિષી તેની કુંડળી જોઈને સ્તબ્ધ થઈ જાય, ત્યારે તેના પરિવારની માનસિક હાલત શું હશે? ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક રમણલાલ દેસાઈએ તેમની મીરાબાઈ પરની નવલકથા બાલા જોગણમાં મીરાના જન્મ સમયનો એક અદ્ભુત પ્રસંગ આલેખ્યો છે. મીરાના દાદા રાવ દુદાજી મીરાની જન્મપત્રિકા જોવા એક જ્યોતિષીને બોલાવે છે. કુંડળી જોઈને જ્યોતિષીના મુખમાંથી એક વિચિત્ર વિધાન સરી પડે છે. આયુ લાંબી નથી, છતાં નામ કાઢવા માટે ઓછી પણ નથી. કન્યાના લગ્ન રાજવી કુટુંબમાં થશે, પણ તે લગ્ન બહુ નહીં ટકે. તેના વૈધવ્યમાં સૌભાગ્ય યોગ લખાયેલો છે અને એમને સદેહે મુક્તિ છે. આ સાંભળીને આખું રાજકુળ ચક્રાવે ચડી જાય છે. મીરાના દાદા રાવ દુદાજી વિચારોના વમળમાં ઉતરી જાય છે કે વિધવા થયા પછી સૌભાગ્ય કઈ રીતે? મીરા રાણીને કોઈ મુસ્લિમ રાજવી ઉપાડી જવાનો છે? પણ એમ હોય તો લાંબુ આયુષ્ય ન હોય. રાજપૂતાણીઓ તો જોહર કરવા માટે તૈયાર જ હોય છે. તો તે ફરીથી પરણીને ધર્મભ્રષ્ટ કરવાની છે? પણ પંડિતજીએ એમને સદેહે જીવન મુક્તિની વાત કરી છે. એવા વિચારોવાળી કન્યા ફરીથી પરણે નહીં. છેવટે પરમ વૈષ્ણવ ભક્ત દુદાજીએ નક્કી કરી લીધું કે વિધિનું વિધાન જે પણ હોય, પોતાના તરફથી તેઓ આ નાની કન્યાને રાજવી સંસારના ભોગવિલાસ નહીં, પણ હરિભક્તિના સંસ્કાર આપશે. મીરાના જન્મ સમયનો આ પ્રસંગ અને દુદાજીની એ દ્રષ્ટિ આપણને આજના જીવનની એક બહુ મોટી ફિલોસોફી શીખવી જાય છે. આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈક ભૌતિક વસ્તુ, પદ કે સંબંધને જ આપણું એકમાત્ર સૌભાગ્ય કે સુખ માની લઈએ છીએ. અને કદાચ સમયનો કોઈ ઝટકો એ વસ્તુ, પદ અથવા સંબંધને આપણી પાસેથી છીનવી લે તો આપણને એમ લાગે કે આપણું બધું જ લૂંટાઈ ગયું. પણ વાર્તાનો મર્મ અહીં જ છે. કેનેડિયન પોએટ લેનર્ડ કોહેનના એક ગીતની લાઈનો ખૂબ ફેમસ થઈ છે. Forget the perfect offering. There is a crack in everything. That's how the light gets in. મીરાનો આ વૈધવ્યમાં સૌભાગ્ય યોગ આપણને સમજાવે છે કે જ્યારે આ સંસાર તમારી પાસેથી કોઈ નાશવંત વસ્તુ છીનવી લે અને તમારી ભીતર એક ખાલીપો સર્જે, ત્યારે સમજી લેવાનું કે કોઈ પરમ તત્વ એમાં પ્રવેશવાનું છે, જે કદાચ તમારા જીવનને એક મિનિંગફુલ વળાંક આપવા માટે છે. અને આવી પરિસ્થિતિઓને એક કુદરતી સંકેત, એક દૈવી આશીર્વાદ ગણીને આગળ વધવું જોઈએ. પોતાના એક ભજનમાં મીરા પોતે જ કહે છે કે દધી મત ધ્રુત કાઢી લિયો ડાર દર છોઈ, મેરો તો ગિરિધર ગોપાલ દૂસર ન કોઈ. દૂધમાંથી દહીં, માખણ અને ધ્રુત એટલે કે ઘી કાઢી લઈએ, જે એનું પરમ રૂપ છે. આવા ટ્રાન્સફોર્મેશન પછી દૂધનું શું થશે એનો ડર શા માટે? અને છેલ્લે આપણે એમ માનવું જોઈએ કે જ્યાં સુધી ગિરિધર ગોપાલ આપણી સાથે છે, ત્યાં સુધી આપણું સૌભાગ્ય હંમેશા અખંડ છે. થોડામાં ઘણું સમજો સાહેબજી. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો.